અમદાવાદના નરોડામાં ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની। બાપા સીતારામ ચોક નજીક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો। ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ તૂટતા લોકો ભોંયરામાં ખાબક્યા। 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જૂના બાંધકામવાળી બિલ્ડિંગમાં ગણેશ ઉત્સવ વખતે આ બનાવ બન્યો છે। ગણેશ સ્થાપના વખતે દુર્ઘટના બનતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। આ દ્રશ્યો તેના સામે આવ્યા છે। આ જ ભોંયરું છે કે જેની અંદર લોકો ખાબક્યા હતા। આ દુર્ઘટના બની ત્યારે નરોડા વિસ્તારની આ ઘટના છે। ગણેશ સ્થાપના દરમિયાન આ દુર્ઘટના બની। બાપા સીતારામ ચોક નજીક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, આ સ્લેબ જે ધરાશાયી થયો હતો, આ જે બાંધકામ ખાસ કરીને આ જે બિલ્ડિંગ હતું એ જૂનું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે। શું તેને નોટિસ ફટકારવામાં આવી હતી બિલ્ડિંગ ખાલી કરવા માટેની કે કેમ? અને જ્યારે મોટી ગણેશજીની મૂર્તિઓ આ રોડ પરથી પસાર થાય છે તો ગણેશ ઉત્સવ પહેલા તંત્ર દ્વારા કોઈ તકેદારીના ભાગરૂપે ચેકિંગ કરવામાં નહોતું આવ્યું? બિલકુલ, જે પ્રમાણે સમગ્ર બનાવ ગત રોજ રાત્રિના સમયમાં સામે આવ્યો। બાપા સીતારામ ચોક નજીક જે આ કોમ્પ્લેક્સ આવેલું છે, તે કોમ્પ્લેક્સની નીચેના ભાગે જે ગ્રાઉન્ડ ફ્લોર કહેવાતો હોય છે, ત્યાં આજે આ ગણેશ ઉત્સવ જે શરૂ કરવામાં આવ્યો તેના કારણે ગણપતિ ભગવાનની જે મૂર્તિ હતી જે લાવવામાં આવીને આગમનના સમયની જે આ ઘટના છે, તે સમયે ઘણા બધા લોકો ત્યાં પોતે એકઠા થયેલા હતા અને તે જ સમયે ગ્રાઉન્ડ ફ્લોરનો જે સ્લેબ આપણે કહીએ તે સ્લેબ ત્યાંથી ખસી પડ્યો હતો ને તેના જ કારણે 8 થી 10 લોકો છે તે પોતે નીચે ભોંયરામાં છે તે પડ્યા હતા અને ત્યાં ક્યાંક ને ક્યાંક તેના જ કારણે ઘણા લોકોને તેમાં સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં પરંતુ તે જ સમયે તેમાંથી 2 લોકો હતો જેને ગંભીર ઈજા પહોંચી હતી। તેના કારણે તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તે સમયે 108 જ્યારે આવી અને ત્યારબાદ ફાયરની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે એક વ્યક્તિ હતા જેને ફાયરની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। ચોક્કસથી અત્યારે જે માહિતી સામે આવે છે, 3 લોકો છે તેમને ઈજા પહોંચી હતી। તેમને સારવાર હેઠળ અત્યારે હાલમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ને ત્યારબાદ તેમની તપાસ છે અત્યારે શરૂ છે અને હાલમાં એવી માહિતી પણ ફાયર વિભાગ દ્વારા સામે આવી હતી કે સ્લેબ છે તે કાચું બાંધકામ હતું, તેને સરિયાને એવી રીતના નાખીને કોઈકે બાંધકામ કરેલું હોય, ટેમ્પરરી બાંધકામ કરેલું હોય તેવું હાલમાં જે તપાસમાં સામે આવ્યું છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોમ્પ્લેક્સમાં જે પ્રમાણેની આ ભૂલ સામે આવી છે તેમાં લોકોને અત્યારે હાલ પૂરતી કોઈ પણ જાનહાનિ નથી, પરંતુ ચોક્કસથી આગળની તપાસ છે તે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કરવામાં આવશે। બિલકુલ મિહિર, આભાર વિગત બદલ।